નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5માં ત્રણે પહોંચ્યા છીએ. એમાં દાખલા નંબર 1, 2 અને 3 જોઈ ગયા છીએ. આજે આપણે દાખલા નંબર 4 જોવાના છીએ. ચાલો, દાખલા નંબર 4. નીચે આપેલ સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવિભાજ્યકરણની રીતે શોધો. આગલો જે દાખલો હતો એ દાખલો પુનરાવર્તિત બાદબાકીની રીતથી આપણે વર્ગમૂળ મેળવવાનું હતું. અહીંયા શું કરવાનું છે? આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે વર્ગમૂળ મેળવવાનું છે. તો ચાલો, તો દાખલા નંબર 1 જોઈએ. 729 729. ચાલો, તો 729 ને તમારે ભાગવા છે. તો જો તમે વિભાજ્યતાની ચાવી વાળો વિડીયો જોયેલો હશે તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવશે કે આ જે સંખ્યા છે એ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે. ચાલો, તો સૌપ્રથમ જો એકમનો અંક 2, 0, 2, 4, 6 કે 8 હોય તો તમે તે સંખ્યાને 2 વડે ભાગી શકો. ચાલો, અને પછી જો 3 ની ચાવી કે આપેલ જે સંખ્યા છે એનો સરવાળો એ 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો તે આપેલ સંખ્યાને 3 વડે તમે નિશેષ ભાગી શકો. જો 7 ને 2 9, 9 9 18, 18 ને તમે 3 વડે ભાગી શકો તો કે આ 3 2 6, એક વધ્યા 3 4 12 અને 3 તેરી 9. તમને આ રીતે ન આવડે તો બાજુમાં ભાગાકાર કરીને પણ તમે આ રીત કરી શકો છો. ચાલો, 3 8 24, 3 8 24, 3 એકા 3, 3 2 6, 2 વધ્યા 1 એટલે 3 સત્તા 21, 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. ચાલો, તો સૌપ્રથમ શું કરવાનું છે? આપણે અહીંયા 729 બરાબર જે આ અવયવો આવેલા છે એ તમારે અહીંયા લખી નાખવાના છે. કેટલી વાર છે? 1 2 3 4 5 6, 6 વાર આવેલા છે તો લખી નાખવાના. ચલો, 6 વાર થઈ ગયા. હવે શું કરવાનું છે? તમારે બબેની જોડી બનાવી દેવાની. શું કરવાનું છે? બબેની જોડી બનાવી નાખવાની છે. કારણ કે આપણે વર્ગમૂળ મેળવવું છે તો વર્ગમૂળની બબેની જોડી હશે તો આપણને સરળતાથી મળી જશે. ચાલો, તો 3 ની 2 ઘાત ગુણ્યા હવે આની જોડી એટલે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. ચાલો, હવે આપણે શું મેળવવાનું છે? 729 નું વર્ગમૂળ મેળવવાનું છે. શું કરવાનું છે? 729 નું વર્ગમૂળ. હવે જ્યારે તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ મેળવો છો તો જે આપેલ સંખ્યાનો વર્ગ હોય ને એ દૂર થઈ જાય. એટલે અહીંયા જો આનો વર્ગમૂળ તમે મેળવશો તો કેટલું થઈ જશે? 3. એ જ રીતના આનું પણ 3, આનું પણ 3. જો ન ખ્યાલ આવે તો કઈ રીતના કરવાનું? જો 3 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 9. હવે 9 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 3. એ જ રીતના 3 નો વર્ગ એટલે એનો 3 નો વર્ગ કેટલો થશે? 9. 9 નું વર્ગમૂળ 3. અહીંયા પણ એ જ રીતે. જો તમારે એ રીતના વર્ગ કરીને વર્ગમૂળ ન આવડે તો શું કરી દેવાનું? અહીંયા વર્ગમૂળ આપણે મેળવતા હોય તો આ વર્ગ દૂર કરી દેવાના. ચાલો, હવે 3 નો ગુણાકાર 3 તેરી 9, 9 તેરી 27. એટલે જે આપેલ સંખ્યા છે 729 એનું વર્ગમૂળ કેટલું થઈ જશે? 27. ચાલો, હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 કેટલા આપેલા છે? 400 આપેલા છે. તો આપણે 400 નું વર્ગમૂળ મેળવવાનું છે. તો સૌપ્રથમ શું કરી નાખશું? આપણે ભાગ પાડી દઈશું. ચાલો, 2 વડે ભાગી શકાશે તો કે હા. એકમનો અંક કેટલો છે? 0. એટલે 2 વડે તમે ભાગશો એટલે કેટલા થશે? 4 200 400 થશે. જેના અડધા જો તમને 2 વડે ન ભાગવું હોય તો અડધા કરતા જાઓ તો પણ ચાલે. ચાલો, 100 ના અડધા કેટલા થઈ જશે? 100. હજી 2 વડે ભાગાકાર કરશો તો 100 ના અડધા 50. હજી 2 વડે ભાગાકાર કરશો તો કેટલા થઈ જશે? 25. હવે 2 વડે ભાગ હાલશે નહીં. ચાલો, હવે 3 વડે ચલાવવાનો. તો 2 અને 5 7. તો 7 સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય છે નહીં એટલે નિશેષ આપણે ભાગી શકીએ નહીં. તો હવે 5 વડે.
પાંચ ની ચાવી શું કહે છે કે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. તો 5 વડે ભાગી શકાશે? તો કે હા. 5 પચો 25, 5 એકા 5. ચલો એક આવે ત્યાં સુધી તમારે આ આગળ કરવાનું છે. ચાલો હવે અહીંયા લખી નાખીએ. ચાલો 400 બરાબર શું લખશું? 2 કેટલી વાર છે? 2 4 વાર. તો 2 4 વાર લખી નાખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર લખાઈ ગયા. 5 કેટલી વાર છે? 2 વાર. 5 ગુણ્યા 5. ચાલો હવે શું કરવાનું છે? ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ. બે ની જોડી બનાવી. શું કરવાનું છે? બે ની જોડી બનાવી. તો અહીંયા કેટલા લખશું? 2 ની 2 ઘાત ગુણ્યા અહીંયા પણ 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. ચાલો હવે તમારે શું મેળવવાનું છે? 400 નું વર્ગમૂળ મેળવવાનું છે. તો હવે શું કરીશું? આ જે ઘાત છે એ દૂર કરી દઈશું. તો અહીંયા જે 2 છે આ 2, અહીંયા પણ 2, અહીંયા 5. ચાલો હવે આનો ગુણાકાર કરી નાખો. 2 2 4, 4 પંચા ને 20. એટલે આપણને 400 નું વર્ગમૂળ કેટલું મળી ગયું? 20. એટલે આપેલ સંખ્યા 400 છે એનું વર્ગમૂળ કેટલું મળે? 20 મળે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 શું આપેલા છે? 1764 આપેલા છે. ચાલો હવે આપેલ સંખ્યા છે 1764 એને સૌપ્રથમ આપણે ભાગીએ. કઈ રીતના ભાગશું? સૌપ્રથમ એકમનો અંક જોઈ લઈએ. એકમનો અંક કેટલો છે? 4 છે. તો સૌપ્રથમ 2 વડે ભાગશું. 2 વડે ભાગીએ તો 2 અઠા 16. હજી 1 વધ્યો અને 6. 2 અઠા 16. 2 દુ 4. ચાલો રેડી. હજી એકમનો અંક કેટલો છે? 2. તો આપણે હજુ 2 વડે ભાગી શકીએ? તો કે હા. 2 4 8, 2 4 8, 2 એકા 2. ચાલો એ જ રીતના હવે જો હવે એકમનો અંક 1 આવી ગયો છે એટલે 2 વડે ભાગી શકીશું નહીં. ચાલો 4 ને 4 8 ને 1 9 એટલે 3 વડે ભાગી શકીશું? હા, કારણ કે 9 આપેલ જે સંખ્યાનો સરવાળો છે એને આપણે 3 વડે ભાગી શકીએ. ચાલો 3 એકા 3. 1 વધ્યો બાજુમાં 4. 3 4 3 4 12. 2 વધ્યા ઉપરથી 7. 3 સત્તા ને 21. ચાલો જો 3 વડે ભાગી શકીશું. 8 ને 7 ને 1 8, 8 ને 4 12. 12 ને 3 વડે ભાગી શકીશું એટલે હજુ 3 વડે ભાગીશું. 3 4 12. 2 વધ્યા અને અહીંયા 7 એટલે 27. 3 9 27. ચાલો 9 ને 4 13. તો આપણે 3 વડે ભાગીશું એવું નહીં. હવે 3 વડે ભાગી શકાય નહીં. ચલો હવે 5 વડે ન ભાગી શકીએ. કેમ? કારણ કે એકમનો અંક 0 અથવા 5 હોય તો જ આપણે 5 વડે ભાગી શકીએ. તો 7. જો 7 7 7 49. 7 એકા 7. ચાલો કેટલી વાર લખશું? 2 2 વાર. 2 ગુણ્યા 2. 3 કેટલી વાર? 2 વાર. 7 કેટલી વાર? 2 વાર. ચાલો હવે આને ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ. 2 છે તો 2 ની કેટલી ઘાત? 2 ઘાત. 3 ની 2 ઘાત. 7 ની 2 ઘાત. આપણે મેળવવાનું છે વર્ગમૂળ. એટલે 1764 નું વર્ગમૂળ મેળવવું હોય તો આને ઘાત દૂર કરી દેવાની. 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ચાલો 2 તેરી 6. 6 સત્તા 42. એટલે આ 1764 છે 1764 નું વર્ગમૂળ આપણને કેટલું મળી જાય? 42 મળી જાય. ચાલો દાખલા નંબર 4 જોઈએ. કેટલા પેલા છે? 4096. તો સૌપ્રથમ શું કરશું? આના ભાગ પાડી દઈશું. 4096. ચાલો હવે કેટલા વડે ભાંગી શકાય છે? એકમનો અંક 6 છે એટલે 2 વડે ભાંગી શકાય છે. ચાલો તો 2 વડે ભાંગી એટલે એના અડધા કરી નાખો. 4096 ના અડધા 2048. ચાલો
જે એકમનો અંક કેટલો છે 8 છે, એટલે હજી 2 વડે ભાંગી શકાય છે. તો આના અડધા કરી નાખો 1024. ચાલો હજી 2 વડે ભાંગશો એટલે આના અડધા 512. ચાલો અને હજી 2 વડે ભાંગો એટલે કેટલા થશે? 2 2 4, 2 5 10 ને 1 વધે એટલે 2 6 12. 2 વડે ભાંગશું એટલે 2 1 2, 2 2 4 ને 2 8 16. ચાલો હજુ એકમનો અંક 8 છે એટલે 2 વડે ભાંગવા પડશે. 2 6 12, 2 ચોક 8. 2 વડે ભાંગશું એટલે 2 13 6, 2 2 4. 2 વડે હજુ ભાંગશું 16 2 32 એટલે 16. 2 વડે ભાંગશું એટલે 8. 2 વડે ભાંગશું એટલે 4. 2 વડે ભાંગશું એટલે 2 અને 2 એકા 2. ચાલો 4096 બરાબર 2 કેટલી વાર લખવાના? જોડી બનાવી દો. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 વખત 2 લખી નાખવાના. ચાલો થઈ ગયા 12 2 4 6 8 10 ને 12. ચાલો હવે જોડી બનાવી નાખીએ. 2 ની 2 ઘાત ગુણ્યા 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 2 ની 2 ઘાત. ચાલો 6 વખત થઈ ગયા. ચાલો હવે શું મેળવવાનું છે? 4096 નું વર્ગમૂળ મેળવવાનું છે. તો ઘાતને દૂર કરી દઈએ. 6 વાર. ચાલો 6 છે, આ 3 ને 3 6, આ 3 ને 3 6. ચાલો હવે ગુણાકાર કરી નાખીએ. 2 2 4, 4 2 8. એ જ રીતના 8 8 66. એટલે આપણને તેથી 4096 નું વર્ગમૂળ કેટલું મળી જશે? 66. જો ખાસ આ દાખલામાં યાદ રાખવાનું છે કે જો તમને વિભાજ્યતાની ચાવી આવડતી હશે તો તમે ઝડપથી આ દાખલો કરી શકશો. જો વિભાજ્યતાની ચાવી ન આવડતી હોય તો આપણા પ્લેલિસ્ટમાં જાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા નામનું ફોલ્ડર છે, એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્યતાની ચાવીની ફોલ્ડરમાં તમને એ 2 વિડીયો તમને મળી જશે. ચાલો દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 શું આપેલા છે? 7744. તો સૌપ્રથમ આના ભાગલા પાડી દઈએ. તો ભાગલા પાડવો હોય તો શું કરશું? સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 7744. ચાલો એકમનો અંક કેટલો છે? 4. તો 2 વડે ભાંગી શકાય છે? તો કે હા. 2 તેરી 6, 1 વધ્યા 2 8 16, 1 વધ્યો 14 એટલે 2 સત્તા ને 14, 2 2 4. ચાલો હજુ એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાંગી શકાય છે? તો કે હા. ચાલો 2 એકા 2, 2 નવા 18, 7 વધ્યા 2 તેરી 6, 1 વધ્યા 2 6 12. ચાલો હજુ એકમનો અંક 6 છે એટલે 2 વડે હજી ભાંગી શકાશે. તો 2 નવા 18, 1 વધ્યા 2 6 12, 1 વધ્યા 2 8 16. ચાલો હવે શું કરશું? એકમનો અંક 8 છે, હજુ 2 વડે ભાંગી શકાય છે? તો કે હા. 2 ચોક 8, 1 વધ્યા એટલે 16, 2 8 16, 4 છે, 2 ચોક 8. ચાલો હજુ 2 વડે ભાંગીએ. 2 2 4, 2 ચોક 8, 2 2 4. 2 વડે ભાંગીએ. 2 એકા 2, 2 2 4, 2 એકા 2. ચાલો હવે ડાયરેક્ટ જો 121 કોનો વર્ગ છે? તો કે 11 નો વર્ગ. તો 11 નો વર્ગ ડાયરેક્ટ તમને આવડતું હોય તો પણ ચાલે, પરંતુ તમારે ચેક કરવું હોય તો કરી શકો. જો હવે 2 વડે હાલશે? તો કે નહીં હાલે, કારણ કે એકમનો અંક 1 છે.
ત્રણ વડે ભાગ ચલાવવા માટે આનો સરવાળો કેટલો થવો જોઈએ? 3 વડે ભાગી શકાય એવો. તો 2 ને 2 1 ને 2 3 3 ને 1 4 ન ભાગી શકાય. 5 ની ચાવી આપણે ભાગી શકશું નહીં, કારણ કે એકમનો અંક કેટલો હોવો જોઈએ? 0 અથવા 5. એટલે આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો કે આ 121 એ 11 નો વર્ગ છે, એટલે 11 નો વર્ગ 11 વડે તમે ભાગ કરશો એટલે 11 મળશે, અને 11 એકા 11. ચલો, આ રીતના ન ખબર પડે તો શું કરવાનું? 121 ભાગ્યા 11. 11 એકા 11. 1 વધે અહીંયા 0. 11 એકા 11. ચલો, આ રીતના તમે કરી શકો. ચાલો, હવે આપણે લખી નાખીએ કે 7744 બરાબર કેટલા લખશું? 2 કેટલી વાર છે? 1 2 3 4 5 6 વાર. તો 6 વાર લખી નાખીએ. 11 કેટલી વાર? 2 વાર. 11 ગુણ્યા 11. ચલો, 6 વાર થઈ ગયા. હા, ચલો હવે જોડી બનાવી દઈએ વર્ગ સ્વરૂપે. તો 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 11 ની 2 ઘાત. ચાલો, હવે વર્ગમૂળ મેળવવું છે આપણે 7744. તો બરાબર વર્ગ દૂર કરી દઈએ. ચાલો, હવે શું કરશું? 2 2 4 4 2 8. 8 ગુણ્યા 11 એટલે 11 અઠા 88. તેથી 7744 નો વર્ગમૂળ કેટલું થશે? 88 થશે. ચાલો, હવે દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 શું આપેલો છે? કે 9604 આપેલા છે. તો સૌપ્રથમ શું કરશું? આપણે ભાગ પાડી દઈએ કે 9604 ના 2 વડે ભાગ ચલાવીશું. કેમ? કારણ કે એકમનો અંક 4 છે. તો ડાયરેક્ટ એના અડધા અથવા ભાગ પાડીને ભાગાકાર કરીને કરો તો પણ ચાલે. 48 દુ 96 એટલે કે 48 0 2. હજી 2 વડે હાલ છે તો કે 24 દુ 48 0 1 0 1. ચલો, હવે 2 વડે ભાગ હાલ છે નહીં. ચલો, હવે કેટલા વડે ચલાવવો પડશે ભાગ? તો અહીંયા જુઓ તમે, એકમનો અંક કેટલો? 1 છે, એટલે 1 વડે ભાગ 2 વડે ભાગ હાલ છે નહીં. 3 વડે જુઓ, 2 ને 4 6 6 ને 1 7. 3 વડે પણ ચાલશે નહીં, 5 વડે પણ ચાલશે નહીં. કેમ? કારણ કે એકમનો અંક 0 અથવા 5 છે નહીં. એટલે 7 વડે ચલાવીએ. તો ચલો, 7 તેરી 21. 3 0 ઉપરથી ઉતાર્યા 0. ચાલો, 7 4 28. 2 ઉપરથી ઉતાર્યા 7 તેરી 21. 0 0. કેટલા મળ્યા? 7 વડે તમે ભાગ ચલાવ્યો તો 343 મળ્યા. ચાલો, હજી 7 વડે હાલ છે. ચાલો ચેક કરી જોઈએ. 343 ભાગ્યા 7. 7 પંચા 35 એટલે 7 4 28. 28 એટલે 34 માં 28 જાય એટલે 6. ઉપરથી ઉતાર્યા 3. 7 9 63. 0 0 મળી ગયા. ચાલો, 49. ચલો, હવે 49 આવી ગયા છે. હવે તો આવડે, કારણ કે 7 નો ઘડિયો તમને આવડતો અથવા 7 નો વર્ગ આવડતો હોય તો 7 49. 7 એકા 7. ચાલો, જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે તમને 1 થી 20 થી 30 સુધીના વર્ગ આવડતા હોવા જોઈએ. તો તમને આ છે દાખલા ઝડપથી તમને આવડે. અને ખાસ યાદ રાખવાનું કે વિભાજ્યતાની ચાવી તમને આવડતી હોવી જોઈએ. 9604 બરાબર કેટલા લખશું? 2 કેટલી વાર? 2 વાર. 2 ગુણ્યા 2. પછી 7 કેટલી વાર? 4 વાર. તો 1 આ 2 આ 3 અને 4. ચાલો, 2 ની જોડી બનાવી દો. 2 ની 2 ઘાત ગુણ્યા, ચાલો હવે અહીંયા 2 ની જોડી 7 ની 2 ઘાત, આની જોડી 7 ની 2 ઘાત. ચાલો, હવે તમારે શું મેળવવાનું છે? 9604 નું વર્ગમૂળ મેળવવાનું છે. તો વર્ગમૂળ મેળવવાનું છે તો વર્ગ દૂર કરી દો. અહીંયા 2, અહીંયા 7, અહીંયા 7. 7 7 49. 49 દુ 98.
એટલે તમને 9604 નું વર્ગમૂળ તમને કેટલું મળી ગયું? 98 મળી ગયું. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 શું આપેલો છે? કેટલા આપેલા છે? 5929 આપેલા છે. તો 5929 નું તમારે સૌપ્રથમ જોવું કઈ રીતના મેળવશો 5929. ચાલો હવે સૌપ્રથમ 2 વડે તો ભાગ ચાલશે નહીં કારણ કે એકમનો અંક 9 છે. તો 3 વડે જોવું હોય તો સરવાળો જુઓ 3 વડે ભાગી શકાય એવો આવે છે. 5 ને 9 9 18 18 ને 2 20 20 ને 5 25. તો 3 વડે પણ નહીં ભાગી શકીએ તો 5 વડે 5 વડે ભાગવું હોય તો એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. તો 5 વડે પણ ભાગી શકાશે નહીં. હવે 7 વડે ચેક કરી જોઈએ. 5929 7 8 56 7 4 28 4 વચ્ચે 77 49. ચાલો 7 વડે ભાગ હાલશે તો કેટલા વધશે? 847. ચાલો હજુ 7 વડે હાલે છે ચેક કરી જોઈએ. 7 એકા 7 7 દુ 14 ઉપરથી ઉતારે 7 7 એકા 7. ચાલો 121 મળે છે. 7 વડે ભાગ હંકારશો તો ચાલો 21 કોનો વર્ગ છે? તો ડાયરેક્ટ ખ્યાલ આવવો જોઈએ કે 11 નો વર્ગ એટલે ડાયરેક્ટ 11 વડે ભાગી શકાય છે. ચાલો 11 વડે ભાગશું એટલે 11 નો વર્ગ 121 એટલે અહીંયા 11 આવશે અને અહીંયા 11 એકા 11. ચાલો રેડી. તો હવે તમારે શું કરવાનું છે? આનું 5929 બરાબર જે આપેલું છે અહીંયા 7 ગુણ્યા 7 પછી 11 કેટલી વાર છે? 2 વાર. તો 11 ગુણ્યા 11. ચાલો હવે આને ઘાત સ્વરૂપે દર્શાવી દો. 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 2 ઘાત. ચાલો હવે વર્ગમૂળ 5929 વર્ગમૂળ કરશું તો અહીં કેટલા થઈ જશે? 7 અને અહીંયા કેટલા થઈ જશે? 11. ચાલો 11 સત્તા 77. તો આપણને 5929 નું વર્ગમૂળ કેટલું મળી ગયું? 77 મળી ગયું. ચાલો દાખલા નંબર 8 જોઈએ. કેટલા આપેલા છે? 9216. ચાલો સૌપ્રથમ શું કરશું? 9216 2 વડે ભાંગીશું. કેમ? કારણ કે એકમનો અંક કેટલો છે? 6 છે એટલે આપણે 2 વડે ભાંગી શકીશું. ચાલો 9216 ભાંગ્યા 2 કરી દેવાના. 2 4 8 2 6 12 ઉપરથી ઉતારે ભાગ ન ચાલે 0 6 2 8 16. ચાલો કેટલા મળી ગયા? 2 વડે ભાંગ્યા તો 4608. એકમનો અંક હજુ 8 આવ્યો છે એટલે 2 વડે ભાંગી શકીશું. ડાયરેક્ટ અડધા કરી નાખો તો પણ ચાલે. કેટલા અડધા થઈ જાય? આના 23 ને આને 4 એટલે 2304. ચાલો ન આવડે તો શું કરવાનું? આ રીતના ભાગાકાર કરી નાખવાના. 2 2 4 6 2 તેરી 6 ઉપરથી ઉતારે 0. હજુ એક પર 8 ઉતાર્યો તો અહીંયા શું મૂકવું પડે? 0 2 4 8. ચાલો કેટલા મળી ગયા? 2304. ચાલો હજી એકમનો અંક કેટલો છે? 4 છે તો હજુ 2 વડે ભાંગવું પડશે. ચાલો 2 વડે ભાંગો. 2 એકા 2 2 એકા 2 2 પંચા 10 2 દુ 4 એટલે 1152. 2 વડે ભાંગશો એટલે 1152 તમારો જવાબ આવશે. ચાલો હવે 1152 છે એનો એકમનો અંક કેટલો છે? 2 છે તો આને પણ 2 વડે તમારે ભાગવા પડશે. ચાલો તો 1152 ભાગ્યા 2 2 પંચા 10 2 સત્તા 14 2 6 12 એટલે 576 આવશે. 576. ચાલો હજુ 576 એકમનો અંક 6 છે. હજી 2 વડે તમારે ભાંગવું પડશે તો 2 વડે તમારે એને ભાંગી દેવાના. 2 દુ 4 1 2 8
16 1 6 2 8 16 288 આવી ગયા. ડાયરેક્ટ આના અડધા કરી નાખો તો પણ ચાલે. જો 144 2 સત્તા 14 2 દુ 4 2 તેરી 6 2 છક 12 એટલે 36 18 દુ 36 9 દુ 18. હવે 2 વડે ચાલશે નહીં તો શું કેટલા વડે 3 તેરી 9 3 તેરી 9 3 એકા 3. ચાલો મળી ગયું. તો હવે તમારે શું કરવાનું છે અહીંયા ગુણાકાર સ્વરૂપે લખી નાખવાના છે બધા ભાગ. એટલે જે અવયવો મળ્યા છે તમને 9216 બરાબર. હવે કેટલા લખશું? બે કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 8 9 10 વાર છે. તો 10 વાર લખી નાખીએ. ત્રણ કેટલી વાર? 2 વાર. ચલો આ 2 4 6 8 ને 10. ચાલો રેડી. હવે આને ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ. ઘાત સ્વરૂપે તો 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત. હવે 3 ની 2 ઘાત. ચાલો આપણે વર્ગમૂળ મેળવવું છે. તેથી 9216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર લખી નાખવાના? 5 વાર. 3 ને 2 5. ચાલો હવે ગુણાકાર કરો. 2 2 4 4 દુ 8 8 થઈ ગયા. 8 દુ 16 16 3 દુ 6 16 6 96. તેથી 9216 નું વર્ગમૂળ કેટલું મળી ગયું આપણને? 96 મળી ગયું. એટલે આ દાખલા નંબર 8 નો જવાબ કેટલો મળી ગયો? 96. ચાલો દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9 529 આપેલા છે. જો જ્યારે તમને 1 થી 30 સુધીના વર્ગ આવડતા હશે તો તમને આ સંખ્યા છે ડાયરેક્ટ ખબર પડી જશે કે આ કોનું વર્ગમૂળ છે. તો આ જે સંખ્યા છે એ 23 નું વર્ગમૂળ છે અને 23 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે. એટલે એની સિવાય બીજી તમે ગુણી શકો નહીં. જો તો અહીંયા જો તમને એમ થાય 2 થી મારે શરૂ કરવું છે તો કરી દેવાનું. જો 2 થી શરૂ કરશો તો એકમનો અંક 9 છે, 2 વડે ભાગી શકાય છે નહીં. પછી 3 જો 5 ને 2 7 7 ને 9 7 ને 9 16 7 ને 9 16 છે એને પણ તમે 3 વડે ભાગી શકશો નહીં. પછી 5 વડે ભાગશો તો એકમનો અંક કેટલો છે? 9 છે. એટલે 0 અથવા 5 હોવો જોઈએ. એટલે આ સંખ્યા છે એમનામ ક્રમશઃ તમારે આગળ લેતી જવાની. એટલે આ સંખ્યા કઈ થશે? આ 23 નું વર્ગમૂળ છે. કેટલાનું છે? 23 નું વર્ગમૂળ. 23 વડે તમે ભાગશો તો અહીંયા કેટલા મળશે? 23. હવે 23 એકા 23. એટલે આ સંખ્યા છે તમને 529 બરાબર 23 ગુણ્યા 23. ચાલો હવે તમારે આનું વર્ગમૂળ મેળવવું હોય તો 529 નું વર્ગમૂળ મેળવશો તો 23 મળશે. અથવા તમારે આને 23 ની ઘાત સ્વરૂપે એક સ્ટેપ વધારે લખવું હોય તો પણ ચાલે. એક સ્ટેપ તમે વધુ લખશો તો 23 ની 2 ઘાત. ચાલો હવે તમારે તેથી આનું વર્ગમૂળ મેળવવું હોય 529 નું તો કેટલું મળી જશે? 23. આ તમારો જવાબ થશે. ચાલો જો તમને વર્ગ આવડતા હશે તો તમે આ દાખલા છે ઝડપથી કરી શકશો. ચાલો દાખલા નંબર 10 જોઈએ. ચાલો શું કરવાનું છે? સૌપ્રથમ તમારે 2 વડે ભાંગવાનું છે. ચાલો 2 વડે ભાંગશો. 2 4 8 1 ભાગને ચાલે. 2 પંચા 10 0 તો પછી 0 મૂકી દેવાનું. એટલે કેટલા મળશે? 2 વડે ભાંગશો તો 4050. ચાલો હજી આને 2 વડે ભાંગી નાખો. 2 વડે ભાંગશો એટલે 2050.
25 એના અડધા ડાયરેક્ટ. જો આ રીતના ભાગાકાર કરવો હોય તો પણ ચાલે. ચાલો હવે જો 2 વડે ભાંગે છે નહીં, કારણ કે એકમનો અંક 5 આવી ગયો. તો હવે 3 વડે ચેક કરવાનું. તો 3 વડે ચેક કરવું હોય તો એનો સરવાળો કરવાનો. 2 2 4 4 ને 5 9. 9 3 વડે ભાંગી શકાય તો 3 વડે ભાંગવાનું. 3 6 18, 2 વધ્યા 22, 22 થઈ ગયા. 3 7 21, 1 વધ્યા. 3 5 15. 3 વડે ભાંગાલ છે 3 2 6, 3 2 6, 1 વધ્યા. 3 5 15. ચાલો હજી 3 વડે ભાગાલ છે તો ચેક કરો. હા 2 2 4 4 ને 5 9. 3 7 21, 1 વધ્યા. 3 5 15. 7 ને 5 12 એટલે 3 વડે હજી હાલ છે. 3 2 6, 3 5 15. ચલો હવે 25 આવી ગયા. 25 કોનો વર્ગ છે? 5 નો વર્ગ. તો હવે ભાગ હાલ છે નહીં, એટલે 5 5 25, 5 એકા 5. ચાલો લખી નાખવાનું કે 8000 8000 100 એટલે 8100 બરાબર 2 કેટલી વાર? 2 વાર. 2 ગુણ્યા 2. 3 કેટલી વાર? 1 2 3 4, 4 વાર. 5 કેટલી વાર? 2 વાર. ચાલો હવે ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ તો 2 ની 2 ઘાત, અહીંયા 3 ની 2 ઘાત, અહીંયા 3 ની 2 ઘાત, અહીંયા 5 ની 2 ઘાત. ચાલો રેડી. હવે વર્ગમૂળ મેળવવું છે તો 2 3 3 5. ચાલો રેડી. 2 તેરી 6, 6 તેરી 18, 18 5 ને 90. એટલે આ 8100 છે એનું વર્ગમૂળ કેટલું થશે? 81 નું વર્ગમૂળ 90 થશે. ચાલો અહીંયા ટોટલ દાખલા નંબર 4 ના 10 દાખલા પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.